જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. કે મિત્રો કાલે બ્લોગ ચમ નહોતો આવ્યો એનું એક કારણ છે. કાલ આપણે થોડા કોમમાં હતા એના કારણે થઈ અને આપણે કાલ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અને આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો કે આજે આપણો જેટલું બનશે એટલું આપણે બતાવીશું. અને અત્યારે નહીં ધોઈ અને તૈયાર થઈ અને આપણે જઈએ છીએ એવી હોટલે. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે હોટલે જઈ અને પછી મળીએ. તો મિત્રો આપણે આવી ગયા હોટલે અને હોટલ વહેલા આપણે 6 વાગે ખોલી હતી અને ચા બનાવી અને મેળ લીધો હતો અને ઘણા જેમ આવી ગયા એમ આપણે ચા પાઈ ગયા ને સવારે આપણે વહેલા 2 જણા હોટલ આવી. તો હવે આ ચા બનાવી દઈએ જ છીએ. આપણે 16 વાગે ચા કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. આ બાજુ અમારા જો બરાબર નાહી શકું નાહી ગયો તો પછી આપણે મળીએ મિત્રો. આ બાજુ આપણા મિત્ર આવી ગયો અને આ બાજુ આપણા અલગ ધણી ટી સ્ટોર અને આ બાજુ ભાઈબંધનું બાઇક પડ્યું પણ ભાઈબંધ હાજર નહીં. ભાઈબંધ જેવો બહાર ના બાજુ ચા પીવો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. કઈ જેઠાલાલ છે જ્યાં ભાઈબંધ. તો મિત્રો આપણા બ્લોગમાં આ બે મિત્ર આવી જાય તો બે મિત્ર તમને બતાવી દો. હજી હાલ તો 2 જ આવ્યા અહીં. તો આ બાજુ છે વિજય, આ બાજુ છે નરેશભાઈ, આ બાજુ નરેશભાઈ, આ બાજુ વિજયભાઈ. અમારે લગ્નમાં જવાનું છે. ચાલો તારે હાલ લગ્નમાં જવાનું. હા, અમારે 4-5 દિવસ કે લગ્નમાં જવાનું છે. કાલ તો અમદાવાદ જવાનું છે. ચમ અમદાવાદ? અમદાવાદ કપડા લેવા જવાનું છે. કપડા લેવા અમદાવાદ જવાનું? હા, ફેમિલી કપડા લેવા અમદાવાદ જવાનું છે. હા, કપડા લઈ આવી શિવરાવ પીવરાવ પડી યાર. શિવડા પણ લગ્ન માટે ભાઈ તારા વન તો જવાનું નહીં ભાઈ. વન તો પેલા ઇના વેવીના લગ્ન છે. શનિવારે જવાનું લગન કે યાર. અરે પણ તો કોઈ ઓફ ના થઈ ગયું. કોણ ઓફ થઈ ગયું? અમદાવાદ તમારા માસી આવું ઓફ થઈ ગયા, મારા ઓફ થઈ ગયા. મારા ઓફ થઈ જાય. કોઈ બીમાર હતા? બજારમાં જવાનું હા, સંતાણી પ્રોગ્રામ રાખ્યો છે ને. શનિવારે પ્રોગ્રામ છે. હા, એટલે તું બે ના ખર્ચા જ છે ભાઈ આ વખતે. બે ના ખર્ચા જ છે એમ ને. આ વિજયભાઈ જાય એટલે હું એમની માસી આવને 500 રૂપિયા આપી દઈશ. હા. એટલે મારા વતીનો હાલ્લો ઉઠાડી દેશે. ના બરાબર. સંબંધ રાખે છે એટલે આપણે રાખવો પડે યાર. ના રાખવો પડે પડે. સંબંધ રાખવો પડે. વાત સાચી. આપણે રાત દિવસ જોડે ભેગા બેવું ઉઠવું ને રહેવું એટલે પછી રાખવું પડે એવું. હા, રાખવો પડે વાત સાચી. હાર તો 2 જણા આવી જઈએ હતા ફેરી મારી આવો. હા, ધંધો કરીએ એમ. બે દાડા સુધી ભાઈ ચા નહીં પીવા આવીએ તારા તો. હા, કશો વાંધો નહીં. 2 દાડા રહીને આવજો. ફાઇનલી મિત્રો વાગ્યો છે 1:30 અને આપણું ટિફિન આવી ગયું. તો જોઈ લો કે આપણા ટિફિનમાં શું નાસ્તો નાસ્તો જમવાનું. તો આમાં કાશી ભાત અને બેણીમ છે દાળ અને આ બાજુ છે આપણા મરચાં ડુંગળી નાસા રોટલી. હવે આપણે જમવા બેસી જઈએ છીએ. તો પછી આપણે જમી પછી આપણે મળીએ. મિત્રો આપણા જમવાનું તો જમી રહ્યા અને આ બાજુ આપણા નિકુલ આવી ગયો. જય માતાજી મિત્રો. ચો જીયા તું? હું તો ઘેરથી આવ્યો હાલ. ક્યારથી આવ્યો એમ ને? ઓવા બરાબર. ચો બહાર ગયો તો? ઓવા પાલડી ગયો તો. પાલડી ગયો? ચમ પાલડી? તો ખબર એ કે પાલડી રહી નહીં? ઓવા કાકા જોડે. તારા કાકા જોડે ઓવા દૂધ લેવા આવ્યો દૂધ લેવા? તારે પડવાનું છું તારા તાર સારું એડર. પરીક્ષા પટી ગઈ દસમાની? 10માની દ્વિતીય પરીક્ષા પટી ગઈ. હજુ બોર્ડની બાકી છે. બોર્ડની બાકી એમ ને? હા. તો હવે આપણો ફોન આવે છે તો પરીક્ષા આવજો અને આગળ વધજો. તો મિત્રો આપણા પ્રોગ્રામ બનાવી પછી આપણે મળીએ. આપણો ફોન આવ્યા કરે તો વાત કરવાનું નિકુલ મજા આવી નહીં પણ નિકુલ નેક્સ્ટ ટાઈમ આવશે એટલે શાંતિ રહી અને આખી વાત કરીશું ચર્ચા બધી કરીશું. સુનિલ આવી ગયો. સુનિલ શું સર કહો શી બધી ફેરા મારીને આવ્યા? આ શિપ્પુ નહીં જવાનું? કેમ? હા, શિવરાત્રી દાડે સકરિયા ખાવા કે ભાઈ સકરિયા લેવા? તાર પૈસા લેવા જવાનું? ચમ એકણ પૈસા કોના હાલે? કેટલા હાલ્યા? 30,000 રૂપિયા હાલે લેવા જવાનું એમ? 30,000 રૂપિયા અને પછી પાવ નહીં આપવાનું? પૈસાની પાવ નહીં આપવાનું? ધંધો મોટો કરવાનો? હા એવું ના ના હયું કર ખરા. એ સાયકલ લાવી દે. સાયકલ નવી લાવી દે શિવરાત્રી પર. ઉડી પર લાવી ઉનાળામાં
હા હા થોડી વાર નવી જ લાવી દઈએ નહીં પેલી બેટરીવાળી એવી લાવી ડાયરેક્ટ પપડા કરતું જવાનું ભરીને માલ તો આ બાજુ આપણા સુનિલની સાયકલ પડીએ તો જુઓ એ આ રહી સુનિલભાઈની સાયકલ પણ થોડી રિક્સ છે તમે આવો ગંડાળ આવો ચાલ આલી તમે નહીં આલી અરે બૂમ પાડી પણ પેલા ભીધીને બૂ કરું કોડો આવો લો આવતા રોડો અત્યારે જીગા બોલાવી દો અને આ બાજુ આપણા રમેશ કાકા આવી ગયા છીએ બોલો ભગત આવો હા હું આવો હેડો એ ભલે ભલે જો આપણા ચાના કારીગર નવા આવી જાય રાજસ્થાન બાજુના વધુ સંતાડો ઉપલા કીધે મિલતો એ આમ તો મસાલો હાથમાં છે પણ મેં કીધું કે આપણે મસાલો બતાવો નહીં થોડા બીજા મિલ લો અને અરે છે કોમના તમે અમે તો રાજસ્થાન રાજસ્થાન આવી પણ અરે ઓના ચાની હોટલ હતી ને તમારે હા તો અરે કપ પકડી શીખી રીતે પકડી તે આપણે બતાવશી જુઓ હા જો એવડી એક્શન જુઓ ખાલી મોટો કપ પણ હા જુઓ હવે અરે પરસી ચા બોલો ચા ફાવશે મોટો પડશે મોટો પણ તો બે રાખો તાર ના ફાવો તો હા ખુલ્લું જ ચા તો હવે આ કારીગર આપણે ચા ભરી જુઓ કે તમારા હા આ રીતે આવડી ચા બધાને હાલવાની હા જો એક્શન જો આ તો ભાઈ આ તો જેને ફાવે ના ફાવે આપણને ફાવે પણ આપણને થોડું ઓછું ફાવે પડવાની બીક રહે હા ફૂલ ભાવે એમ પણ તમે ચાના કારીગર નહીં બધી રીતે યાર હા 12 વર્ષનો અનુભવ છે હવે એક દાડો ઓન સ્પેશિયલ ચા બનાવવા હાલવાની છે હવે યાર ચીવી ચા બનાવી એ આપણે હવે ચેક કરવાની છે તો ચા ચા કાલ બનાવજો ચા હા હા કાલ આવે એટલે આપણે ચા બનાવી દો બરાબર દૂધ બધું પડ્યું છે તો તમારી રીતે તમારે જેમ વેડી ગયો બરાબર અને જેમ ખોટ નાખવી હોય એમ તમારે નાખવાની બરાબર કાલ ચા મૂની બનો કાલ ચા તમારે બનાવવી પડશે શું કીધું તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો કાલે એરા ચા બનાવશી તો આપણે એમને બતાવશું કટમો અને એરા ચા કેવી બનાવી એ આપણે જોઈ લેવું આપણા બ્લોગમાં બનાવી દેજો પછી આપણે મળીએ તો મિત્રો આપણા પાણી ભરવાનું છે આપણે પાણી ભરા ડોલ ભરા મિલ લીધી છે અને પાણીનો કેલબો અને આપણે આવી ગયા જીગાભાઈ જોડે સમાચાર લેવા કે અમારા જીગાભાઈ જુઓ એ એસો આરામથી બેઠા હી સવારે ઊભા હોય અને અત્યારે આરામ કરી શું કહો જમી લીધું જમવાનું બાકી એમ ને હું જતો બજારથી માલ લઈને પાછો હા દુકાન વધારી પછી જવાનું જમવા ઘેર અને નિકુલભાઈ બજારમાં અને તારા પપ્પા ઘેર ઘેર જેમ જમવા કે ટિફિન લેવા ના ટિફિન કોઈનું નહીં હતા કોઈનું નહીં એમ ને ખાલી બપોરે ટિફિન હોય એવું એમ ને તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો અને નવી વેરાયટી વસ્તુ આવી છે તમને બતાવી દઉં તમે જોઈ લો આ બાજુ જલેબી હા અને આવું હા અરે મગદળ ચોખ્ખા જુનું આ ચોખ્ખા જીગનું મગદળ છે અને આ ચોખ્ખા જીના પેડા પેડા કીના ના પેડા રેગ્યુલર જ આવે જે સર આવી કીના કોઈ પેડા ના હોય યાર જીના પેડા ના હોય ચમ કીનું મગદળ મોહનથાળ દેવડાય જ બધું હોય એવું એમ પેડામાં ઘી બી ના આવે એટલે અમુક જીના પેડા છે મને તો એવું લાગ્યું યાર એવું તો આપણને શું ખબર તાંકો ના અને આ બાજુ જો માલનો સ્ટોક કરી દીધો પાપડી છે સેવ છે ગોઠિયા છે તો ફટાફટ તમે કોઈ રાહ કોની જોઈ રહ્યા એકદમ આપણે મુલાકાત લો સ્પેશિયલ ભવાનીની તો તમને ડિસ્કાઉન્ટમાં પણ સારો ભાવ મળશે તમારે કોઈ કહેવું પડે એવું સર નહીં આપણું નોમ લેવો તો તમને વસ્તુ સારું જ મળશે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે મળીએ ઘેર જઈને તો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને સંકેત જ્યો હોય ને પા ગાડી લઈને આવ્યા હી તો સંકેત ભેગો થવા ગયો હો અને આપણે જમવા માટે બેસી ગયા તો જમવામાં મારે સબ્જી મિક્સ અને આ બાજુ આપણા રાધનપુર બાજુથી ચણે આવ્યા હતા તો જોયું ને હા હારીજથી ચણે આવ્યા હતા હારીજથી એક મહેમાન આવ્યા હતા ભેગા થવા બોલાવવા માટે વાજેલ તો ચણા આવ્યા હતા આપણા વાજેલથી હારીજ જોડે વાજેલ ગોમ છે તેથી મહેમાન આવ્યા હતા અમારે લેવા માટે તો મહેમાન લાયા હતા ચણા એટલે આજ તો ચણા થોડા નાના મોટા થયા નહીં નાના ઉઠેલા અને આ બાજુ શેકેલા ચણા છે શેકેલા ચણા ખાવાની મજા આવે તો અહીં આપણા બ્લોગમાં બને રહેજો સંકેત આવો પછી આપણે મળીએ તો આ બાજુ આપણા સંકેત છે એવું કરી તું શું ખાઈ લાડુ જોઈ લાવ્યો કોણ લાવી લાડુ તક
તા દાદી લાયા ચોઈ લાયા હા અકુના માટે લાયા લાડવા મારા ઓલે ચો લાયા તારો લેતા લાયા હે તાળું છે અડતો તાળા અંકલજી લાડવો બધા લાડવો બધા લાડવો બધા લાડવો બધા લાડવો હા લાડવો આના બાજુ મારો શક્તિ આય શક્તિ ખાઈ છે સકરિયા સકરિયા શિરોની જેટલી વાર એ વાર પણ શક્તિ શિવરાત્રી જેટલી વાર હા કી તારીખે હા 15 તારીખે હા ને તો મિત્રો 15-16 તારીખે શિવરાત્રી છે નહીં ભાઈ ના આપણે લગન નહીં પા હા કોના તારા બુનના લગન એમ ને ખબર લાડવો ખવરાય પણ તીખો રાજ ઉજે પેલા ચેક કરજે બે ભાઈ હાટાપાટું કરી અને બે ભાઈઓ ખાઈ હા સાથે મળીને ખો અટકાવાળો અને બાજુ આપણે નિકુલ આવી ગયો ભંગ પડાવી લીધો તો લાડો હારો ગુંદો નિકુલ તો હેડ્યો તો હેડ્યો કે પાલડી ચમ પારડી હાગોડે પારડી એ હાગોડે પારડી કહેવાય શું કહેવાય પાલડી હાગોડે પારડી કોણ કહે હું કહું થયું હું જગ્યા થઈ જા હા સક્કરી ઠોકારા ધીમે ધીમે ખા માંડી ખાવ ચાલ શક્તિ ના દે માંડી ખાવ શક્તિ ના દે માંડી ખાવ લઈ દે ગરમ લાશ કર્યું હા ગરમ લાશ કર્યું તો તાકો કહેવાનું હે મારા મિત્રો કહેવાનું હા તો બોલ દે બંધ કરું એ તૂટી ગઈ કેમ હા તાર ક્યાં આલે રહે તાર આલે રો તારી કોણ લાવ્યું તાર દાદી લુગડા લાયા અમારે ઘંટા હોય ને આખો ઉભા ઉભા ઘંટા ના તો હું કેવો હોય કે હા તારે મેળો ઘોડે પડી ગયો ઢોયું આવ્યું ઢોયું બપોરની દાળ વળી જઈએ તાર બોલવાનું બંધ કરવું હવે ક્યાં હા તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સંકેત અમારે બોલો હા બીજું કઈ હા મિત્રો આપણા જમવાનું તો જમી અને આપણે આવતા રહ્યા ભગતભાના ઘરે તો આ બાજુ આપણે ભગતભા ઊંઝાય ભગતભા શું કરો કો જમી લીધું જમીન ઊંઝાય એમ ને ચો સિંધુ દેખાતો નહીં ને ચાના પાર્લર ચાના પાર્લર છે એમ હું કઈ કે આવું જોયું વિડીયો જોવી હા તારે આઈફોન વાપરા લ્યા બંકો બગડ્યો ચો જવું રણુદા જવું હેર તો જાવ ગાડી લઈને જાવ કે ગાડી જવું ને હા તૈયાર થઈ જવાનો તારી ગાડી ફેરતી ફેર હુકમ થઈ જવાનો તો હમણાં વચમાં જઈને આવ્યો ખાવા પીવાનું પેઢીઓ મારવાની તો બેહુ હું વિડીયો ધ્યાન ડાલ દઉં ને થોડો કાઢ નાખું બહાર પછી બેહુ શાંતિ તો મિત્રો આપણા બ્લોગના આપણે એલજીસી છે ને કે વિડીયો જે એડિટિંગ કરવાનું બાકી છે તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી